બેન, હું વારંવાર કહું છું કે એવરી ડીપ ઇઝ અ કોલ બાઇંગ, એટલે કે જ્યારે જ્યારે પણ ભાવનો ઘટાડો આવે છે ત્યારે એ એક બાઇંગ કોલ તમને હોય છે. આપણે જાણીએ છીએ કે ચાઇના દ્વારા જે રીતે ચાંદી ઉપર એક્સપોર્ટ ઉપર જે લગામ રાખવામાં આવી છે, સાથે સેમિકન્ડક્ટર તેમજ સોલાર પેનલની ડિમાન્ડ ખૂબ વધવા પામી છે. હવે તો ભારત પણ એક અગ્રીમ દેશ થઈ રહ્યો છે પ્રોડક્શનની અંદર, એટલે કે ભારતમાં પણ ચાંદીની ખપત અથવા ડિમાન્ડ આટલી જ વધવાની છે. સાથે સાથે આપણે ત્યાં ઇન્વેસ્ટરો પણ ખૂબ પ્રમાણમાં ચાંદીની ખરીદી કરી રહ્યા છે. તો આ જ પરિસ્થિતિને માંગતા ડિમાન્ડ અને સપ્લાય જોતા આવનારા વર્ષોની અંદર ચાંદીનો ભાવ સૌપ્રથમ તો 3 લાખ રૂપિયા આવશે, મને એવું લાગી રહ્યું છે. આજે પણ હું એમ જ કહીશ કે આ વીકની શરૂઆત એક ભાવના વધારા સાથે થઈ છે. વિથ જીએસટી 2,65,000નો ભાવ આજે જોવા મળી રહ્યો છે ચાંદીમાં. સોનામાં 1,45,000 જીએસટી સાથે સોનાનો ભાવ ઝડપથી આપણને 1.5 લાખ અને ચાંદી 3 લાખ થવા પામશે. એટલે કે આજે પણ થોડી ઘણી ડીપ આવે તો કસ્ટમર બાઇંગ કરી શકે છે. હજુ ડીપ એટલે કે ડાઉન કેટલું જઈ શકે છે? કારણ કે એવા ર્યુમર્સ પણ હતા કે 70,000 થઈ જશે, 90,000 થઈ જશે, પરંતુ એવું કશું જ ન થયું. હજુ સોનું એ જ સપાટી ઉપર છે. બેન, તમે સમજો, જ્યાં સુધી વિશ્વની અંદર આપણે જાણીએ છીએ કે અમેરિકા દ્વારા વેનેઝુએલા ઉપર હુમલો કરવામાં આવ્યો અને તેલનો કબજો જે કહેવાય મેળવવામાં આવ્યો છે. સાથે સાથે અમેરિકા દ્વારા વિવિધ બીજા દેશો છે કે ડેનમાર્ક દેશ સાથે યુરોપિયન કન્ટ્રીઓ દ્વારા પણ હવે નાટોમાં કેવી રીતે કામ કરવું, તેમજ ભારત સાથેના સળકદમો કેવી રીતે વિકસાવવા, તેમજ રૂસ અને ચીનની નિકટતા અને તેના દ્વારા વેનેઝુએલા ઉપર થયેલા હુમલાની તીખી પ્રતિક્રિયા, સામે સામે રૂસ દ્વારા જે પેટ્રોલિયમ કહેવાય યુએસ દ્વારા તેને તકેદારી કરવી, એટલે કે દુનિયાની અંદર વિવિધ પ્રકારના એવા ઇન્સિડન્ટ્સ બનતા જાય છે કે જેમાં સેફ હેવન બાઇંગ એટલે કે ગોલ્ડ અને ચાંદી જેને કહેવાય એ બંનેની ખરીદારી વધતી જાય છે. તો મારો અંગત અભિપ્રાય એવો છે કે હાલના સંજોગોમાં સોનું અને ચાંદી ડીપ ઇન ધ સેન્સ કે આપણે સમજો કે 1.40નો ભાવ 137 આવ્યો ત્યારે મેં આપણે કીધું હતું કે ભાઈ આ ડીપ બાઇંગ કહેવાય ને એ વખતે સોનું ચાંદી લેવાય. ચાંદી પણ 10-15,000 ઘટે તો મારી દ્રષ્ટિએ એ ડીપ બાઇંગ કહેવાય અને ત્યાં એને આપણે ખરીદવું જોઈએ. તો હાલની તારીખમાં 2,65,000નો હોય તો 2,60,55 આવે, અથવા તો જેને એમ છે કે ના ભાઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને મૂકી દેવું છે તે આ ભાવે પણ કદાચ ખરીદશે તો નુકસાન આવશે નહીં. અને અમે પણ આજે જોવા જઈએ તો ભારતની અંદર ડિમાન્ડ સપ્લાયમાં એકચ્યુઅલ ખરીદારી આપણે ધંધાકીય દ્રષ્ટિએ ઓછી છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખૂબ છે, માટે ડિસ્કાઉન્ટમાં ચાંદી આપણને મળી રહી છે. અચ્છા જીગરભાઈ, અત્યારે તો આપણે જાન્યુઆરીમાં ઊભા છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, ખાસ કરીને જે તહેવારોની સિઝન ચાલુ થતી હોય છે, રક્ષાબંધનથી આપણે ત્યાં તહેવારોની સિઝન ચાલુ થાય, શું જોઈ રહ્યા છો એ વખતે ચાંદી, સ્પેશિયલી દિવાળીમાં ધનતેરસનો તહેવાર સૌથી મોટો આપણો ગુજરાતીઓનો તહેવાર, તો એ વખતે શું જોઈ રહ્યા છો? ચાંદી અને સોનાના ભાવ આપના પ્રમાણે, નિષ્ણાત પ્રમાણે તમે જે રીતે કહી રહ્યા છો, સોના ચાંદી ત્યારે કેટલા હશે? બેન, જો કોઈ પણ વસ્તુનું પ્રિડક્શન એવું છે કે વિશ્વ શાંતિ થાય, અમે આપણે એવું ઈચ્છીએ છીએ એક નાગરિક તરીકે, તો સોના ચાંદીના ભાવો સ્થિર થાય. જેમ ભાવો સ્થિર થાય તેમ ઘરાગી વધે છે. હાલના સંજોગોમાં ભાવો જે રીતે વધી રહ્યા છે તે પ્રમાણે 9 કેરેટ અને આવનારા સમયમાં તેના ડિમાન્ડ સાથે 14 કેરેટ અને 18 કેરેટના દાગીનાની ડિમાન્ડ વધશે. સાથે સાથે ચાંદીની અંદર મેં આપણે કીધું એમ ઇન્વેસ્ટરો ખૂબ પ્રમાણમાં વધી રહ્યા છે. ચાંદીના દાગીના 9 to 5 યુટેન્શિયલ્સ તેની પણ ડિમાન્ડ ખૂબ પ્રમાણમાં વધી રહી છે. બિલકુલ, તો ડિમાન્ડ વધી રહી છે એટલે તેને લઈને ખાસ કરીને હાલ સપ્લાય તો છે, માલ તો પુરવઠો તો છે, પરંતુ આગામી સમયની અંદર શું પરિસ્થિતિ રહેશે સંધ્યા, તે પણ હજુ ડામાડોળ જેવી પરિસ્થિતિ છે. જો કે હા, એક વાત તો ચોક્કસ છે કે ચાંદી અને સોનાના ભાવ હજુ પણ ઉત્તરોત્તર વધી શકે તેવી શક્યતાઓ છે તે માર્કેટમાં વર્તાઈ રહી છે. નિષ્ણાતના મતે, જીગરભાઈ સોનીના મતે પણ તે જ શક્યતા દેખાઈ રહી છે. જી, બીજો એક સવાલ અહીંયાથી એ પણ આવી રહ્યો છે કે પ્રસંગોમાં તો ખરીદતા હોય છે, કમૂરતા પૂરા થાય પછી એક શુભ પ્રસંગોની એક શરૂઆત થતી હોય છે. કહેવાય છે આપણે ગુજરાતીઓને ખાસ કરીને માનતા હોય લોકો કે કમૂરતામાં ખરીદી ન કરવી જોઈએ, તો કદાચ લોકો અત્યારે ખરીદી ન કરે, પરંતુ કમૂરતા પૂરા થાય પછી કેવી લેવાલી જોવા મળશે એ અંગે આપણે જાણીશું. બિલકુલ બિલકુલ, કમૂરતા પૂરા થાય, અત્યારે તો કમૂરતામાં મોટા ભાગે લોકો ખરીદી નથી કરતા હોતા. આપણે ગુજરાતીઓ મુહૂર્તમાં બહુ માને, તો શું માની રહ્યા છો 14 તારીખ એટલે કે હમણાં જ ઉત્તરાયણ પછી જ્યારે મુહૂર્ત શરૂ થાય ત્યારે આસપાસના ભાવ ઘટાડો જોવા મળશે, વધારો જોવા મળશે? 2-3 દિવસમાં શું પ્રિડિક્શન? 1-2 દિવસમાં ઘટાડાઓ તો આવે, બાકી હું તો ઉત્તરોત્તર વધારો જોઈ રહ્યો છું બેન. $100 ચાંદી એટલે કે 3.5 થી 3 લાખની વચ્ચે 14 તારીખે ભાવ તમને કદાચ 2.70, 75 કે 85
અને સોનું અંદાજિત 1.48 કે 1.5 લાખ મને ઉત્તરોત્તર ઉપર લાગી રહ્યું છે. એટલે સોનું ખરીદવું હોય તો કમૂરતામાં પણ લઈ લો. આ સોના અને ચાંદીની ખરીદી ક્યારે પણ કોઈ કમોરતા કે એને બાધ્ય નથી રહી. ઉપરથી કમોરતામાં હવે તો ભાવ વધવા માંડ્યા છે છેલ્લા 2 વર્ષનો ટ્રેન્ડ જોતા. એટલે હું તો એવું માનું છું કે ચોક્કસ કમોરતા હોય તો ભાવમાં લેવું જ જોઈએ. એટલે સોના ચાંદીની ખરીદીમાં ઓવરઓલ સંધ્યા એવું કહેવું છે કે મુહૂર્ત જોવાની જરૂર નથી, કારણ કે હજુ પણ ભાવ જ્યારે ડીપ બાઇંગ છે તે જોવા મળી રહ્યો છે તો હજુ પણ ભાવ વધશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સંધ્યા જી બિલકુલ. દીપિકા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ચાંદી હાઈ સપાટીએ, ઓલ ટાઈમ હાઈ સપાટીએ છે અને સતત આ ભાવ વધતા રહેશે. પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝનું સંયુક્ત સંબોધન. બંને દેશો વચ્ચે થયા છે મહત્વના કરાર. પીએમ મોદીએ જણાવ્યું છે કે જર્મની સાથે સંબંધ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ છે. ગ્રીન એનર્જી મેગા પ્રોજેક્ટ ગેમ ચેન્જર બનશે. બંને દેશો સુરક્ષિત, વિશ્વસનીય અને સ્થિતિ સ્થાપક સપ્લાય ચેઇન વિકસાવવા મળીને કામ કરી રહ્યા છે અને તથા રક્ષા ક્ષેત્રે વધતો સહયોગ વિશ્વાસનું પ્રતીક છે. તદુપરાંત ભારતીય નાગરિકો માટે જર્મની તરફથી વિઝા ફ્રી ટ્રાન્ઝિટ સુવિધા બદલ પીએમએ માન્યો છે આભાર. અને આ સાથે જર્મન યુનિવર્સિટીઓને ભારતમાં રોકાણ કરવા માટે આપ્યું છે આમંત્રણ. આ સહિત પીએમએ આતંકવાદને ગંભીર ખતરો ગણાવી દુનિયાના અન્ય દેશોને મળીને આતંકવાદ વિરુદ્ધ સામેની લડાઈ ચાલુ રાખશે તેમ પણ જણાવ્યું છે. मुझे खुशी है कि गुजरात के लोथल में बनाए जा रहे नेशनल मैरीटाइम हेरिटेज कॉम्प्लेक्स से जर्मन मैरीटाइम म्यूजियम जुड़ रहा है. हम एक मत है कि आतंकवाद पूरी मानवता के लिए एक गंभीर खतरा है. भारत और जर्मनी इसके विरुद्ध एकजुट होकर पूरी दृढ़ता से. રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટનો આજે અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા. સાથે જ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. રિજનલ સમિટ અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આપ્યું છે નિવેદન. આગામી સમયમાં ગુજરાતથી પ્રેરિત થઈ અને અન્ય રાજ્યોમાં પણ થશે રિજનલ સમિટ. વધુમાં જણાવ્યું છે કે ગુજરાત દેશને 24 કલાક વીજળી કઈ રીતે મળી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. જેમ જેમ ગુજરાતનો વિકાસ થશે તેમ તેમ ભારતનો વિકાસ થશે. आप सब तो डबल सौभाग्यशाली हैं कि आप गुजरात में हैं. गुजरात की भूमि में अलग ही तेज है, अलग ही काबिलियत है. गुजरात ग्रोथ इंजन है भारत का. अलग अलग क्षेत्र में अपार संभावनाएं गुजरात में देखने को मिलती है. मुझे पूरा विश्वास है जिस प्रकार से गुजरात ने ये नई पहल की है. 2003 में वाइब्रेंट गुजरात शुरू किया था. आज पूरे देश में हर राज्य स्पर्धा करते हैं निवेश लाने के लिए. अलग अलग रीजनल कॉन्फ्रेंसेस की पहल की गई है. मैं उसके लिए आप सबको बहुत बहुत बधाई देता हूं. सौराष्ट्र के सभी लोगों को बधाई देता हूं. કડકડતી ઠંડીમાં ઠૂઠવાવવા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે ઠંડીને લઈને કરી છે આગાહી. આગામી 24 કલાકમાં તાપમાન વધવાની શક્યતા છે. 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો ચમકારો વધશે. તો ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ये 14 जनवरी में जो गुजरात रीजन है, पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी दिन भर. और इसमें जो स्पीड रहेगा 5 से 15 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन में. और सौराष्ट्र कच्छ में पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से उत्तर पश्चिम से उत्तर उत्तर पूर्व दिशा से पवन चलेगी. उसका जो स्पीड रहेगा ये भी 5 से 15 किलोमीटर प्रति घंटा रहने का पूर्वानुमान दिया गया है. और जो 15 तारीख के लिए पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी पहले. फिर उसके बाद उत्तर पूर्व से
उत्तर पूर्व से पूर्व दिशा से पवन चलेगी। પતંગ રસિકો પતંગની ઢીલ દેવા માટે તૈયાર રહેજો। ઉત્તરાયણને લઈને પતંગને નહીં મારવા પડે ઠુમકા, કારણ કે પવન સારો રહેશે। તો ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। ઉત્તરાયણના પવનને લઈને હવામાન વિભાગની આગાહી, પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। પતંગ ચગાવવા માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ પણ રહેશે। 12 जनवरी से लेकर 18 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है, और जो लघुत्तम तापमान है इसमें अगले 24 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है। उसके आगे 2 दिन फिर फॉल रहेगी, 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी, और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર। ઉત્તરાયણમાં પવનને લઈને અંબાલાલનું અનુમાન છે। ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેશે તેવું અનુમાન છે। સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે। મહેસાણા અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। મહુવા, ગાંધીધામ, જામનગરમાં સારો પવન રહેશે। દરિયા કિનારે પવનની ગતિ 13 કિલોમીટર રહેવાનું અનુમાન છે। સુરતમાં આંચકાના પવનની ગતિ રહેશે 26 કિલોમીટરની આસપાસ રહેશે। પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે। 15 જાન્યુઆરીએ સવારમાં પવનની ગતિ ઓછી રહેશે। દિવસ દરમિયાન પવનની ગતિ વધઘટ થતી રહેશે। પતંગ રેસવા માટે પતંગ ચગાવવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હશે। તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં, અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર, અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વિન્ડ ગર્ડ્સ કેટલાક ભાગોમાં, એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે, એટલે એકંદરે આ ગતિ સારી રહેશે। તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે। જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત છે। સતત ઘટી રહેલા તાપમાનના કારણે સમગ્ર ઘાટીમાં બરફની ચાદર છવાઈ ગઈ છે। આ કાતિલ ઠંડીની અસર હવે પાણી પુરવઠા પર પણ જોવા મળી છે। તાપમાન 0 થી ઘણું નીચે ગયું છે, અને પાણીની મુખ્ય પાઇપલાઇનમાં પાણી જામી ગયું છે। પાણી બની ગયું છે બરફ। કડકડતી ઠંડીના કારણે વહેલી સવારે ઘરો સુધી પાણી પહોંચતું નથી। સ્થાનિક લોકોએ પીવાના પાણી માટે બરફ ઓગાળવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। कश्मीर घाटी में इन दिनों कड़ाके की ठंड है। दरअसल चलाई कलान का मौसम चल रहा है। चलाई कलान 40 दिनों का होता है। 21 दिसंबर से चलाई कलान का मौसम शुरू हो जाता है। चलाई कलान के दौरान पानी जम जाता है, जो नदी नाले हैं वो फ्रीज हो जाते हैं, और आप देख सकते हैं किस तरीके से वाटर पाइप्स के इर्द गिर्द यहाँ पे सब कुछ जम गया है। तो ये है आजकल कश्मीर में सर्दी का हाल। आप देख सकते हैं कि किस तरीके से वाटर पाइप्स के इर्द गिर्द सब कुछ फ्रीज हुआ है। पानी पाइप्स में जम जाता है, घरों तक नल का पानी नहीं पहुंच पा रहा है। हर जगह लगता है जैसे कांच बने हुए हैं यहाँ पे, इतनी सर्दी है, और पारा लगातार गिर रहा है। श्रीनगर में रात का दर्जे हरारत जो है -6 डिग्री सेल्सियस तक पहुंच गया, जबकि गुलमर्ग एरिया में करीब -10 डिग्री सेल्सियस तक पारा गिर गया है। और लगातार इस तरीके के मंजर कश्मीर में देखने को मिल रहे हैं। पानी की पाइप्स लगातार फ्रीज हो रही हैं, और नल का पानी घरों तक नहीं पहुंच पा रहा है, खासतौर से सुबह के टाइम, क्योंकि
रात भर दर्जे हरारत जो तापमान है वो बहुत ज्यादा गिर जाता है और उसकी वजह से सारे नल जो हैं वो जम जाते हैं। और ये आप देख सकते हैं कई जगहों पे जो डिपार्टमेंट है वो छेद करते हैं पानी की पाइप्स को ताकि पानी की रवानी जो है वो बरकरार रहे, लेकिन जहां पर भी पानी की पाइप्स में छेद किए जाते हैं उसके इर्द गिर्द आप देख सकते हैं कि किस तरीके से कोरा लग जाता है ये पानी की पाइप्स। इसकी वजह से भी इर्द गिर्द जो है पानी की मूवमेंट रुक जाती है, क्योंकि जब ये सब कुछ फ्रीज हो जाता है तो पानी जो पाइप्स के अंदर होता है वो रुक जाता है। तो फिलहाल लगातार लोगों को इस तरीके की दिक्कतों का सामना करना पड़ सकता है, क्योंकि मौसम विभाग का कहना है कि आने वाले कुछ दिनों में सर्दी में और इजाफा हो सकता है। तो यह है इस वक्त कश्मीर घाटी का हाल।